આપણે પંપ ભરી લીધો છે। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ રહેવાનું સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર। તો કેમ છો બધા? મજામાં? અને જો અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફાઇનલી આપણે જવાનું છે આજે દવા છાંટવા ગાંગડીના પાર્ટીએ। અચ્છા અને આપણે ટિફિન લઈને નીકળી ગયા છીએ। ફાઇનલી મિત્રો આપણે પૂગી છે ગાંગડીની પાર્ટીએ અને આ છે આપણા બનાવીની વાડી અને અહીંયા આમાં આપણે દવા છાંટવાની છે। જોઈ લો આ વાડી। આમાં આપણે આજે દવા છાંટવાની છે અને આપણે વિજયભાઈ પણ આવી ગયા છે દવા છાંટવા। ફાઇનલી મિત્રો આપણે પંપ ભરી લીધો છે અને હવે આપણે છાંટવા માંડી દવા। આ બે મોર વયા ગયા છે। ગારો આ બાજુ તો બહુ ગારો છે। આમાં કેમ દવા છાંટવી મિત્રો? આ બાજુ ગારો જોઈ લો, એટલા દવા ખૂંચતા જાય। જો આમાં પણ દવા છાંટવી પડે, કેમ કે મેઘરાજ તો બંધ થવા નામ લેતા નથી અને મેઘરાજ બંધ થાય તો હાથી હાલે, હાથી હાલતા નથી। ફાઇનલી મિત્રો આપણે આમાં દવા છાંટી લીધી છે અને હવે આપણે જવાનું છે બીજા ખેતરે। જોઈ લો, આ એટલે 28 વીઘાનું ખેતર છે, બધામાં દવા છટાઈ ગઈ। મિત્રો જે આ ખેતર દેખાય છે, આ ખેતરમાં દવા છાંટવાની છે અને હવે 1 વાગી ગયો છે તો આપણે જમી લઈએ। જમીન આરામ કરીને પછી દવા છાંટી, ના છટાઈ તો આપણી ક્યાં છે દવા? મસ્ત જોક મારા રે, યા હસ રે હલકટ હસ। ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 3 અને આપણે લઈ લીધું છે દવા છાંટવાનું। ફાઇનલી મિત્રો આપણે બીજો પંપ ભરી લીધો છે। વાવમાંથી પંપ ભરવાના છે। આ દવા છે ખળની। ફાઇનલી મિત્રો દવા છટાઈ ગઈ છે અને હવે આપણે નીકળીએ ઘર બાજુ। ઘરે ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ હવે ઘરે। અને જો અમારો બ્લોગ ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ બ્લોગ હવે અહીંયા પૂરો કરીએ। જય માતાજી, જય દ્વારકાધીશ।